તો તમે દુઃખી છે એનું કારણ શું? અમારા કર્મો. સ્વીકારો છો ને? દિલથી ને? દિલથી. ભલે રામ. હવે કર્મોથી તમે દુઃખી થાવ છો અને દોષ આલો છો કોઈ દેવી દેવતાને, ગ્રહોને, માણસોને, બધાને. તો જો કર્મોની પીડા હોય તો ગમે તેટલી મહેનત કરવાથી, ગમે તેટલું વારણ કારણ કરવાથી જશે નહીં જાય. તો એના માટેનો ઉપાય મારી જોડે બહુ સરસ છે. જો સમજી જાઓ તો સીધો ને સરળ છે, એકદમ સરળ, કે નાનો બાળે તે હસતો હસતો મારા ખોળામાં આવીને બેસી જાય. કેટલો સીધો ને સરળ માર્ગ છે. પણ મારા દરેક ભક્તોને ધીરે 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 જગાડી અને બધી વિધિઓમાંથી બહાર કાઢી નાખવા છે. તો માની લો કે કોઈ વસ્તુ નડતું નડે છે તો કરેલા કર્મ, બરોબર? તો હવે પાપ કર્યું હોય તો એના ફળ સ્વરૂપ દુઃખ આવ્યું. એ દુઃખના રૂપે કોઈને રોગ થાય, કોઈને દેવું થઈ જાય, કોઈને એની પત્ની કદાચ એને કોસે, કોઈને એનો પતિ એને કોસે, કોઈ વ્યક્તિ નિમિત્ત બને, કોઈને છૂટાછેડા થઈ જાય. આવા અસંખ્ય કારણો આ જીવનમાં બનતા હોય છે. પણ મારા ધામમાં આવ્યા પછી મેં તમને પહેલી શિક્ષા આલી કે દીકરાઓ મારા ધામમાં આવ્યા હોય ને તો શ્રીફળ, ચુંદડી, અગરબત્તી કશું નહીં લાવો ચાલશે. માનતા રાખો ને તો પશુ પક્ષીની સેવાની રાખજો. જોયું બોલ કે ગાયને 11 રોટલી ખવડાવજો, કૂતરાને દૂધ અને બિસ્કિટ ખવડાવજો, ચકલાને ચણ નાખજો અને કીડીનું કીડિયારું પૂરજો. આવું જોયું ને તમે મારા ધામમાં? મોબાઈલમાં જોયું હશે, બાર બોર્ડમાં વાંચ્યું હશે અને મારા મુખેથી સાંભળ્યું હશે અને મારા સેવકોના મુખેથી સાંભળ્યું હશે કે ભાઈ માનતા કઈ રીતે રાખવી. તો હું કઈ રીતે કામ કરું છું એ આ તમને જણાવું, જેથી તમારો ભરોસો હજુ આને મારા પ્રત્યે વધે કે મારી જે કરે છે ને અમારા માટે એ લાભદાયક જ છે, એ મંગલ જ છે, એ અમંગલ ક્યારેય નહીં થાય. વિશ્વાસ રાખજો.